So hey, good morning friends, welcome to the my first vlog video. તો આ આપણો પહેલો વિડીયો છે, તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સર વિડીયો સ્ટાર્ટ થવાના પહેલાં જ કહી દઉં છું, તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જઈએ ભોલેનાથના મંદિરે, પછી ત્યાંથી આપણે આપણી પગપાળા યાત્રા ચાલુ કરી દઈશું. ચાણસમાંથી કુંકેર જઈશું. કુંકેર ચાલતા જઈશું, આપણી ચાલીને કુંકેર જઈશું, અને એની પહેલાં આપણે જઈશું ભોલેનાથના દર્શન કરવા મંદિરે. પંચમુખી લાલેશ્વર મહાદેવ. આપણે આવી ગયા છીએ મંદિરમાં, લાલેશ્વર મંદિર. મંદિરની બાજુમાં એક 12 જ્યોતિર્લિંગ કરીને છે, આપણે ત્યાં દર્શન કરીશું. આ છે આપણું 12 જ્યોતિર્લિંગ મંદિર. જ્યોતિર્લિંગ આવેલા છે. તો આપણે દર્શન કરી લીધા છે ભોલેનાથ મંદિરના. લાલેશ્વર મહાદેવ મંદિર, ભોલેનાથ મંદિર છે, આપણે અહીંયા દર્શન કર્યા છે. તો અહીંયાથી આપણો વિડીયો પ્રોપર સ્ટાર્ટ થાય છે. પ્રોપ હા. તો અહીંયાથી આપણે જઈશું કુંકેરના મંદિર, ચુડેલ માતાના મંદિરે જઈશું કુંકેર, અને ચાલીને જઈશું. ચાલીને થોડી વાતો પણ કરી લઈશું. અહીંયાથી જઈશું ફટાફટ. આપણું સરદાર ચોક આવી છે. સરદાર ચોક ચાણસમાનું સેન્ટર કહેવાય છે. હા, સરદાર ચોક ચાણસમાની સેન્ટરમાં. હા, અને ત્યાં આપણે નજીક પડીએ સરદાર ચોકના. આવી શકો છો. જય ખોડિયારમાં. ઓકે, તો આપણે હાઈવે આપણે ક્રોસ કરી દીધો છે. પેલા રસ્તાથી આવ્યા હતા, આ રસ્તા પર આવી ગઈ. હવે આપણે આ રસ્તા પર જવાનું છે. ડોગી ભૂરિયાઓ જોવા છે, દેખાય ભૂરિયાઓ.
હા, તો આપણે છાણસમાંથી હેડી હેડીને આપણે શેતા સુધી તો પહોંચી ગયા છીએ. શેતા બસ સ્ટેન્ડ. આ ગામ આવ્યું છે શેતાનું. આ સાઈડ ગામ છે, આ સાઈડ પણ છે ગામ. આ ગામ આવ્યું અંદર. આ શેતાનું બસ સ્ટેન્ડ. આઈએ હેડો હેડો હેડો. તો આ સાઈન બોર્ડ આવી ગયેલું છે અને આપણે જવાનું છે આમ થોડીક વાર રહી. અને તમે હજુ સુધી તમે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો. આપણે બહુ રાહ નહીં જોવાની. પાછળથી ગાડી આવતી હોય તમારું આમ સ્પાઈડર સેન્સ પાછળ ગાડી આવે ને એટલે હું કહ્યું આ પાછળ હે ગાડી આવી, ખરેખર આવી. સવારે 8 વાગ્યાના નીકળ્યા ને તે હવા 9 વાગી રહ્યા સવારમાં. તમે વિચાર કરો મારી સ્પીડ કેટલી હશે. વ્લોગ બનાવીએ તો થોડું સારું લાગે કે હા ભાઈ પેલા છોકરોએ જોવો કે હા એક વ્લોગર આવ્યા છે જેને પતંગોનો પાહો આવે. અત્યારે મનમાં તો જાણું યાર કે સારો વ્લોગર એ સારું પતંગ લઈને જતો હતો એટલે આપણે એવું કંઈ રાખવું આપી દઈએ કે ઉત્તરાયણમાં તો એ કંઈ ના હાલવાનું નહીં. ઉત્તરાયણમાં તો કોઈને પર ધ્યાન નહીં કરવા. ઉત્તરાયણને તો બધે બધા પતંગ આવ્યા નહીં. આપણા પેલો મતલબ લઈ જવાના. ચાલો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છીએ. આ બધા છે બેઠા જો મજબૂત. હા, તો ચુડેલ માતાનું મંદિર એકણીય સાઇનબોર્ડ આવી ગયો છે. હાઈવે એન્ટ્રી ગેટ છે અને આપણે જવાનું છે અહીં કણીએ ત્યાં જવાનું છે. તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ આપણે. ફોકસ. હા, આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ, દર્શન કરીએ માતાજી. આવજો. ખાવાની કોઈ ટેન્શન નહીં લેવાનું. ખાવાનું બહુ મસ્ત હોય, એક નંબર. તો ભોજનાલય જેવું જોઈએ. 5 સ્ટાર હોટલ જેવું તો ના, પણ સારું હોય. પ્રસાદ કહેવાય. પ્રસાદ ખાઈ લેવાનું. ઓકે, તો થોડી બેસું, જમીન પછી આપણે પાછા વિડીયોમાં કન્ટિન્યુ કરીએ.
ખાસું જોવા માટે છે શું છે પહેલાં એક ટાઈમ પર પબ્લિક એટલે આવતી હતી કોના તરફ છે એનો ફાળો આપ્યો ને એને શું બધું એને જોવા માટે છે સારું પાકના અત્યારે શું પબ્લિક આવતી નહીં બધા એક ટાઈમ પર પબ્લિક અહીંયા પબ્લિક હોય એટલે પતી જાય પબ્લિક જ નહીં અને હા બાકી સ્ટોરી મૂર્તિઓ બનાવેલી છે સમુદ્રમાં તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરીએ મતલબ ઓકે આટલે એન્ડ છે આ વ્લોગનો તો અત્યાર સુધી તમે બને રહ્યા હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરજો ઓકે બધા આપણે કહેવાય ને બધાને દેખાડજો આ વિડીયો શેર કરજો તમારા બધા ભાઈબંધોમાં માતાજીનું નામ લઈ હવે જોઈએ આ જર્ની ત્યાં ક્યાં સુધી જાય છે ઓકે સબસ્ક્રાઈબ અને લાઈક કરજો વિડીયોને ઓકે બાય 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 બાય